આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા સમગ્ર જિલ્લાને અમરેલી ખાતે આયોજિત 80મા સ્વાતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગ લેવા જાહેર નિમંત્રણ આપ્યું છે। 15મી ઓગસ્ટ 2026ના રોજ 80મા સ્વાતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થતી હોય અમરેલી ખાતે ભવ્ય રીતે જ્યારે યોજનાર હોય જે અમરેલી જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ધ્વજવંદનનો સમારોહ છે। સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ વિભાગની વિવિધ પ્રસ્તુતિ પણ રહેશે। 15મી ઓગસ્ટ સવારે 9 વાગે પોલીસ પરેડ મેદાન ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તિરંગાને ફરકાવશે અને તે અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ સ્વાતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા એટલે કે 14 ઓગસ્ટના રોજ અમરેલીના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સૌને નમસ્કાર। તારીખ 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર સ્વતંત્ર દિવસ રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી આ વર્ષે આપણા અમરેલી જિલ્લા મથકે ગૌરવપૂર્ણ રીતે થવા જઈ રહી છે, જે સમગ્ર જિલ્લા માટે અત્યંત હર્ષ અને ગૌરવના ક્ષણ છે। આ ભવ્ય મહોત્સવના પ્રારંભે તારીખ 14 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યાથી એક ભવ્ય અને રાષ્ટ્રભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન સાથે થશે, જેમાં ગુજરાતની ગૌરવશાળી સંસ્કૃતિ અને દેશભક્તિની ઝાંખી જોવા મળશે। આપ સૌને પરિવાર અને મિત્રો સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે। આ પર્વનું મુખ્ય આકર્ષણ સમાન તારીખ 15મી ઓગસ્ટ રોજ સવારે 8:55 કલાકે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે। આ ઐતિહાસિક ક્ષણમાં સાક્ષી બની આપની રાષ્ટ્રીય એકતા અને અખંડતાના સંકલ્પને વધુ મજબૂત કરવા માટે અમરેલી જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો, વડીલો અને માતા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી મારી હાર્દિક વિનંતી છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।